નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટી જોરોશોરોથી પ્રચારમાં લાગી ગઈ છે। તેવામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષસિંહજી પણ ગુજરાતના વડોદરાના પ્રવાસે આવ્યા હતા। તેમના દ્વારા અલગ અલગ જગ્યાઓ પર મિટિંગ કરવામાં આવી અને ત્યારબાદ સલાટવાડા વિસ્તારમાં ખાટલા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સલાટવાડાના રબારીવાસ ખાતે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના વડોદરા શહેરના જે આગેવાનો છે અને ખાસ કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં તમામ જે ચર્ચાઓ છે મતદાનને લઈને તે કરવામાં આવી હતી। ખાસ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષસિંહજી દ્વારા તમામ કાર્યકર્તા અને આગેવાનોને મતદાનને લઈને જરૂરી સૂચનાઓ આપી હતી। આપણે બધાને ધ્યાનમાં છે 7મી તારીખે જ્યારે સમગ્ર ગુજરાત મતદાન કરવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ ઓછો સમય બાકી છે। ત્યારે પ્રચાર અર્થે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યુવા મોરચાના મનીષસિંહજી ખાસ કરીને ગુજરાતમાં વડોદરા પધાર્યા હોય ત્યારે યુવા મોરચા દ્વારા જે કાર્યક્રમો ચાલતા હોય છે, જેમાં ગ્રુપ મિટિંગ હોય છે, એવી જ એક ગ્રુપ મિટિંગમાં વોર્ડ નંબર 7માં ગૌરવભાઈ દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રુપ મિટિંગ જે રબારીવાસમાં જ્યારે ગૌરવભાઈ દેસાઈ રહે છે એ જ રબારીવાસમાં આયોજન કરવામાં આવ્યું છે ને, જે એમના પરંપરાગત રીત છે ખાટલા બેઠક, એના માધ્યમથી ખાટલા બેઠકના માધ્યમથી આજે યુવાનો સાથે ચર્ચા કરી આવનારા સમયમાં કયા મુદ્દા પર યુવાઓ મતદાન કરશે અને ખાસ કરીને જ્યારે વડોદરામાં સૌથી યુવા ઉમેદવાર ગુજરાતના હોય ત્યારે હેમાંગભાઈ જોશીને વધારેમાં વધારે મત મળે એની માટેનું આજે એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। आज इस गांव में सभी युवा मोर्चा कार्यकर्ता एकत्रित हुए हैं और हम लोग आह्वान करने आए हैं गांव के सभी लोगों से, सभी युवाओं से कि आगामी 7 मई को हमारे देश का सबसे बड़ा महापर्व मतदान, उस दिन वोट करना है अपने भविष्य के लिए, अपने देश के लिए, भाजपा के लिए, विकसित भारत के लिए, हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के लिए ज़्यादा से ज़्यादा अपने मताधिकार का प्रयोग कर, पिछली बार जो बड़ौदा से हम लोगों ने 5,90,000 से जीतने का काम किया है, इस बार हम लोग 7 लाख के पार से जीतने का काम करें और जो नरेंद्र मोदी जी की जो उपलब्धियां हैं, उनकी जन कल्याणकारी योजना है उसके बारे में विस्तृत रूप से हम युवाओं को बताने का काम कर रहे हैं। इस खाटला बैठक के माध्यम से जो हमारी संस्कृति है, हमारे देश की जो सभ्यता है, उसको आत्मसात करते हुए विकसित भारत के संकल्प को आदरणीय श्री नरेंद्र मोदी जी पूरा करने का काम कर रहे हैं और उनके लिए सभी युवा मजबूती से उनके साथ खड़े हैं। मनीष सिंह, राष्ट्रीय उपाध्यक्ष युवा मोर्चा, गुजरात प्रदेश प्रभारी।